तो दोस्तों जो साईं बाबा के साथ रहते थे महाल सपति, उनकी समाधि इधर है। और ये जय साई राम दोस्तों, केम छो बधा? मजामां हशो तमे? तो बहुत दिवस पछी आजे व्लॉगिंग चालू कर्युं छे। थोड़ाक दिवसों माटे अंगत काम होवाना कारणे विडियो बनावी शक्यो न हतो। आजे आपणे ज्यां जईए छीए त्या स्थळे जईने मनने पवित्र शांति मळे छे अने मन प्रफुल्लित थई जाय छे। तो हाँ दोस्तों, तो हूँ जे स्थळनी वात करी रह्यो छुं ते स्थळ छे आपणे शिरडी, जे महाराष्ट्र में आवेलुं छे। तो त्यां अमे जईए छीए साईबाबाना दर्शन करवा माटे। तो तमने त्यां जईने कई कई जग्या फरवानुं छे शिरडी में जईने, अने त्यां जईने साईबाबाना केटलाक साईबाबाना परचा तमने बताईशुं। साईबाबानुं कई समाधि स्थळ छे, मंदिर छे, बधुं बताईशुं तमने। तो जईए छीए अमे शिरडी अने 9 वाग्यानी बस बुक कराई छे। तो बस आवे एटले जईए छे। तो भाई मेकवा आवे छे तई सुसेन सर्कल। तो जईए छे मैं, क्रीवा अने धनीषा। तो बने रहेजो व्लॉग में, बहुत मजा आवशे अने लास्ट सुधी जोजो व्लॉग। तो दोस्तों सुसेन जेवा નીકળી ગયા છે ને ત્યાંથી આપણે જઈશું બસમાં। પાયલ ટ્રાવેલ્સ બુક કરાવી છે રેડ બસમાંથી। તો એક આપણે દુકાનમાંથી બુક કરાવીએ તો થોડા પૈસા વધારે થાય છે। તો રેડ બસની એપ પરથી આપણે બુક કરાવી છે અને હવે જઈએ છીએ આપણે સુસેન। ત્યાંથી પાયલ ટ્રાવેલ્સ આવે તો એમાં જઈશું આપણે। તો ફાઇનલી સુસેન ચોકડી પહોંચી ગયા છે અને હવે 5 મિનિટમાં બસ આવે છે। પાયલ ટ્રાવેલ્સ કરીને છે। તો આ સુસેન ચોકડી ને હવે 5-10 મિનિટમાં બસ આવે એટલે જઈશું આપણે શિરડી જવા માટે નીકળીશું। અને આ ભાઈ ને ભાભી લોકો મીકવા આવ્યા છે। તો જઈશું, હવે રાહ જોઈએ છે ટ્રાવેલ્સ। તો દોસ્તો આપણી બસ આવી ગઈ છે શિરડી જવા માટે। તો આ બસ છે આપણી ન્યૂ પાયલ ટ્રાવેલ્સ। તો આમાં જઈશું આપણે 9-10। તો આપણે આ બસ છે, આ જોઈ શકો છો। હવે શિરડી જઈશું આપણે આમાં બેસીને। 9-10 નંબરની બસ છે। તો દોસ્તો આ જોઈ શકો છો આપણા બસને હવે નીકળી ગયા છે વડોદરાથી જવા માટે। અને આપણે 9-10 નંબરની સીટ બુક કરાવી છે અને આ કેવ ઉપર બેસી ગઈ કેવની મમ્મી જોડે। અને આ બસનો વ્યૂ જોઈ શકો છો, બહુ મસ્ત વ્યૂ છે। અને પહેલાં નોન એસી બુક કરાવી હતી, પછી બસ કેન્સલ થઈ એટલે પછી એસી બસ છે, ફૂલ એસી બસ છે। તો જોઈએ છે સવારે પહોંચીશું 8:30 વાગે શિરડી। તો બને રહેજો। તો દોસ્તો વડોદરાથી નીકળી ગયા છે અને હવે સવારમાં પહોંચીશું 8:30 વાગે। તો આ હાઈવે જોઈ શકો છો, હાઈવે પર પહોંચી ગયા છે વડોદરાથી। અને આ ક્રીવું પહેલી વાર જાય છે શિરડી। તો ક્રીવાને બહુ મજા આવી ગઈ છે। કીવું બોલાય પપ્પા, આ જોઈ શકો કીવુંને બહુ મજા આવી ગઈ છે, બહુ ધમાલ કરે છે। તો હવે પહોંચી જઈશું સવારે 8:30-9 વાગે। તો બને રહેજો। તો દોસ્તો હવે વડોદરાથી નીકળ્યા હતા અને કરજણની આગળ આવ્યા છે। અને ત્યાં વડોદરાથી નીકળે એટલે આગળ અમદાવાદથી પણ બસ આવે છે। એટલે આ બસ મારા ખ્યાલથી અમદાવાદથી છે, અમે વડોદરાથી બેઠા છે। પણ આ જે હોટલ દેખાય છે ત્યાં અત્યારે ઊભી રાખી છે, કેમ કે કોઈ લોકોને ભૂખ લાગી છે અને હમણાં જમવાનો પણ ટાઈમ થઈ ગયો। સવારે 8:30-9 વાગે આપણે શિરડી પહોંચાડે છે, એટલે અત્યારે આપણે ઉતર્યા છે અહીંયા નાસ્તો કરવા માટે। તો આપણે તો હમણાં ઘરેથી ખાઈ નીકળ્યા એટલે કંઈ લીધું નથી, પણ અહીંયા હમણાં 20-25 મિનિટ બસ રોકીને પછી આપણે જઈશું। તો આ બસ ઊભી છે અને ક્રીવા અને ધનીષા લોકો અંદર છે, કારણ કે ક્રીવા ઊંઘી ગઈ છે। તો બન્યા રહેજો, કદાચ પાછું એક જ સ્ટોપ વચ્ચે આવશે, કારણ કે સડન 12 કલાકનો રસ્તો છે શિરડી જવા માટેનો। તો બન્યા રહેજો વ્લોગમાં। दोस्तों गुड मॉर्निंग ने
વડોદરાથી શિરડી આવી ગયા હતા અને હવે આપણે જઈએ છીએ સાંઈબાબાના દર્શન કરવા. અને સાંઈબાબા ક્યાં ક્યાં ભીખ માંગતા હતા અને જેમ સાંઈબાબાની સાથે રહેતા હતા તેમનું પણ ઘર બતાવીશું, તેમના પણ દર્શન કરાવીશું. અને હવે નીકળીએ છીએ અમે બાબાને દર્શન કરવા માટે. તો અહીંયા જોડે જ છે ત્યાં સાંઈબાબા ડેલી ભીખ માંગતા હતા. અને આ ભાઈની હોટલમાં અમે રોકાયા છે. શું નામ ભાઈ હોટલનું? होटल पालकी. तो द्वारका मायनी जस्ट पीछे ये होटल. तो इनका मैं नंबर डिस्क्रिप्शन बॉक्स में दे दूंगा, तो आप कांटेक्ट कर सकते हो. और अभी हम जा रहे हैं इधर बाबा का दर्शन करने. જ્યારે શિરડી નાનું હતું ત્યારે સાહેબ બધાના ઘરે ભિક્ષા માંગવા હતા, તો એ ઘર આ રહ્યું છે, જેની એ ઘરની જસ્ટ સામે જ આપણી હોટલ છે. તો એવું માને છે કે એ બધા સાંઈબાબા અહીંયા ભિક્ષા માંગવા આવતા હતા. તો જોઈ શકો છો આ ઘર એમનું, અને લખેલું છે સ્वर्गीय अप्पा कोटे पाटिल शिरडी. ये पाटिल जी का घर है जो पहले शिरडी में साईं बाबा भिक्षा मांगने आते थे. और अभी हम जाने वाले महासापति के घर, भी हम आपको दिखाएंगे. तो दोस्तों जो साईं बाबा के साथ रहते थे महासापति, उनकी समाधि इधर है और ये उनका मंदिर है. जस्ट वो अपने द्वारका माई से इधर पीछे से आते हैं, तब ये पहले ही आता है महासापति समाधि. और अभी हम जा रहे हैं आपको महासापति की समाधि दिखाने के लिए, जो साईं बाबा के साथ हमेशा के लिए रहते थे. तो ये है साईं बाबा के साथ रहते थे महासापति, उनका समाधि है. और लिखा है 12 सितंबर 1922. ખંડોબા મંદિરના પૂંજારી હતા મહાલસાપતિ. બાબા જ્યારે પહેલીવાર શિરડીમાં આવ્યા ત્યારે બાબાને આવો સાંઈ કહીને મહાલસાપતિએ બોલાવ્યા. ત્યારથી બાબાનું નામ સાંઈ બાબા પડ્યું હતું. અને મહાલસાપતિનો જન્મ 1855માં થયો હતો અને મૃત્યુ 11 સપ્ટેમ્બર 1922. સાંઈ બાબાના સમાધિ પછી 4 વર્ષ પછી મહાલસાપતિનું મૃત્યુ થયું હતું. અને આજે પણ મહાલસાપતિના પરિવાર અત્યારે ત્રીજી પેઢી ચાલી રહી છે. અને અત્યારે આ તમે જોઈ શકો છો તે મહાલસાપતિનું ઘર છે. તો મહાलसापति साईं बाबा साथ रहता है. तो दोस्तों ये था महालसापति का घर. और अब जब अंदर गए तब पता चला कि वो आंटी बोल रही थी कि हम उनकी 3rd जनरेशन है, मतलब महालसापति के बाद 3 जनरेशन है जो उनकी फैमिली इधर रहती है. तो अभी हम जाएंगे द्वारका माई दर्शन के लिए. और अभी जो हमने आपको बताया, अभी हम द्वारका माई दिखाएंगे आपको. तो ये द्वारका माई का रास्ता है. सीधा आते ही जस्ट सामने ये है, उसके वो सामने गली है, उधर ही महालसापति का घर है, जो अभी उनकी फैमिली भी रहती है उधर. तो अभी हम जा रहे हैं द्वारका माई दर्शन के लिए. और ये सुबह का देख सकते हो नज़ारा शिरडी का. अभी लाइन तो बहुत ही लगी होगी, मतलब जब से मंदिर खुलता है तब से साईं बाबा के दर्शन के लिए सभी लोग इधर आते हैं. तो अभी हम भी जाएंगे. रात को गए थे और अभी फिर हमारी 4:30 बजे बस है, तो सोचा कि फिर से बाबा का दर्शन. સાંઈ બાબા ક્યાંથી આવ્યા, તેમનો જન્મ ક્યારે અને કયા ધર્મમાં થયો, તે આજે પણ એક રહસ્ય છે. તેઓ હંમેશા સબકા માલિક એક, એટલે કે બધા ભગવાનો એક જ છે, તેનો સંદેશો આપતા હતા. સાંઈ બાબા હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકોને સમાન રીતે આદરણીય માનતા હતા. દ્વારકા માઈ એ શિરડીનું સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ સ્થળ છે. આ કોઈ ભવ્ય મંદિર નથી, પરંતુ એક જૂની જર્જરિત મસ્જિદ હતી, જ્યાં સાંઈ બાબાએ પોતાના જીવનના 60થી વધુ વર્ષો વિતાવ્યા હતા. એક મુસ્લિમ મસ્જિદ હોવા છતાં સાંઈ બાબાએ તેને હિન્દુ નામ દ્વારકા માઈ આપ્યું હતું. નામ જ દર્શાવે છે કે બાબા ધાર્મિક એકતાના કેટલાક મોટા હિમાયતી હતા. તેઓ એ દ્વારકા માઈમાં પ્રવેશ કરનાર ક્યારેય કોઈ ખાલી હાથે પાછો જતો નથી. દ્વારકા માઈમાં સૌથી મોટી વિશેષતા એ છે કે અત્યારે જે બાબાએ ધૂની પ્રગટાવી હતી તે અત્યારે પણ હજુ પ્રગટે છે.
બાબાના ચમત્કારની વાત કરીએ તો બહુ ચમત્કાર છે. બાબા 15 ઓક્ટોબર 1918ના રોજ વિજયાદશમી દશેરાના દિવસે તેમના શિરડીમાં જ દેહ ત્યાગ કર્યો અને પરમ સમાધિ લીધી. આજે જ્યાં તેમની મુખ્ય સમાધિ છે તેને સમાધિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. બાબા આજે પણ સાક્ષાત છે. જો તમે દિલથી માનતા હોય તો કોમેન્ટમાં જય સાંઈરામ લખી દેજો. અને તમે બાબાની મંદિરમાં એટલે કે સમાધિ મંદિરમાં જશો અને બાબાના દર્શન કરશો તો તમને એવું જ લાગશે કે જાણે સાક્ષાત સાંઈબાબાના દર્શન થયા હોય. અને જો તમે સાંઈબાબાના દર્શન કરીને સમાધિ મંદિરમાં છે ત્યાં દર્શન કરીને અને બાબાના મંદિરમાં એટલે કે દ્વારકા માયમાં જ્યાં બાબા રહેતા હતા ત્યાં તમે જશો અને ત્યાં એક પથ્થર છે, ત્યાં પથ્થર પર તમે જોશો તો ત્યારે તમને સાક્ષાત બાબાના દર્શન થયા હોય એવું લાગશે. બાબાની પાલકી આવી જાય છે, તમને પાલકીના દર્શન કરાવું છું. પાલકીના દર્શન તમે જોઈ શકો છો. સાંઈબાબાના દર્શને કેટલી પબ્લિક આવે છે. લોકો દેશ વિદેશથી અને કેટલાક રાજ્યોમાંથી પણ ફૂલ પબ્લિક આવે છે. તો આ જોઈ શકો છો, આ સાંઈબાબાનું મંદિર છે. હવે અમે દર્શન કરવા માટે મોબાઈલ એલાઉડ નહીં એટલે મોબાઈલ ત્યાં મૂકીને પછી દર્શન કરવા જઈશું. અને આ લોકો જો સાંઈબાબાના દર્શન કરીને નીકળી રહ્યા છે. અને આ સામે જોઈ શકો છો તો આપણે દર્શન કરીને બહુ લાંબી લાઈન હોય તો વૃદ્ધ લોકો માટે અહીંયા બેસવા માટેની વ્યવસ્થા પણ બહુ સારી કરેલી છે. અને પોલીસ પ્રશાસન પણ અહીંયા એક્ટિવ રહે છે. અને સામે જોઈ શકો છો ત્યાંથી બહુ લાંબી લાઈન છે, પણ જોઈએ છે અમને આરતીનો લાભ મળે તો આરતીનો લાભ પણ લઈશું. કેમ કે આવ્યા છે તો સાંઈબાબાના દર્શન કરીને જઈએ છીએ. અને આજે ગુરુવાર છે એટલે ખાસ કરીને ગુરુવારના દર્શન પૂરા કરીને અમે આવ્યા છે. તો બને રહેજો વ્લોગમાં. અને જોઈ શકો છો બધે ઠેર ઠેર ટીવી મૂકેલી છે. અને તમે જોઈ શકો છો સામે તેમ આરતીનો સમય થઈ ગયો છે એટલે હવે જોઈએ છે આરતીનો લાભ મળે તો ઠીક છે. નંબરના ગેટ પર જવા માટે ત્યાં મોબાઈલ મૂકવા ગયા હતા પણ ત્યાં મૂકવા ના દીધું, કેમ કે નાનું છોકરું છે એટલે 2 નંબરના ગેટ પરથી ડાયરેક્ટ એન્ટ્રી મળી જશે એવું ત્યાંથી કીધું છે. હવે 2 નંબરના ગેટમાં જઈએ છીએ. 2 નંબરનો ગેટ હલો સામે છે, ત્યાંથી જઈશું. અને આ તમે જોઈ શકો છો મસ્ત લખ્યું છે, જમાને મેં કહા ટૂટી હુઈ તस्वीर बनती है, तेरे दरबार में बिगड़ी हुई तकदीर बनती है, शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवाल ही. इतना अच्छा लिखा है तो मन को प्रफुल्लित कर देता है. और देख सकते हो हर जगह से पालकी आती है. आज गुरुवार है तो દર્શન કરીને અમે આવી ગયા છે ખંડોબાના દર્શન કરવા. હા, આ ઐતિહાસિક જગ્યા છે જ્યાં સાંઈબાબાને એમનું નામ સાંઈ મળ્યું હતું. જ્યારે બાબા બીજી વખત એક લગ્નની જાન સાથે શિરડી આવ્યા ત્યારે એ જાન ખંડોબા મંદિર સામે આવીને ઊભી રહી હતી. ત્યાં ખંડોબાના પૂજારી મહાલસા પતિ આદરપૂર્વક કહ્યું હતું કે આવો સાંઈ. સાંઈ એટલે સંત અથવા ફકીર. ત્યારથી જ તેમને બધા સાંઈબાબા તરીકે ઓળખવા લાગ્યા. ખંડોબાના મંદિર જે ખંડોબા તરીકે પૂજાય છે તે ભગવાન શિવનો જ એક અવતાર છે. માનવામાં આવે છે મંદિરમાં મુખ્યત્વે ભગવાન ખંડોબા, તેમની પત્ની બાનાઈ અને મહાલસાની મૂર્તિ સ્થાપિત છે. શિરડીના મુખ્ય સમાધિ મંદિરથી થોડું જ દૂર મુખ્ય 4 રસ્તાની સામે જ આ મંદિર આવેલું છે. જે મંદિર નાનું છે પણ સ્વચ્છ અને ખૂબ શાંતિથી
અને ભક્તોની મન શાંત અનુભવે તેવું મંદિર છે. આ મંદિરના પૂજારી મહાલસા પતિ સાંઈબાબાના પરમ ભક્ત અને પ્રથમ શિષ્યોમાંના એક બન્યા હતા. બાબા ઘણીવાર આ મંદિર આવીને સમય વિતાવતા અને મહાલસા પતિ સાથે आध्यात्मिक चर्चा करता. मंदिर से दर्शन करने के बाद ये साई प्रसादालय है और ये बहुत बड़ी प्रसादालय है और एक साथ लाखों भक्त एक साथ भोजन कर सकते हैं. और खंडोबा मंदिर और साईं बाबा मंदिर से 1 किलोमीटर की नज़दीक में ये है. और ये मैं आपको बताऊंगा कि ये कितना विशाल प्रसादालय है और वहाँ पे मुफ्त भोजन दिया जाता है सभी भक्तों को. और ये देख सकते हो यहाँ कितना डेकोरेशन किया है सब. और रात में यहाँ देखना जैसा बहुत अच्छा रहता है. और ये देख सकते हो सामने श्री साई प्रसादालय. और जस्ट खाना खाने के बाद निकलोगे तब ये साईं बाबा की बड़ी प्रतिमा लगाई हुई है इधर, जो देख सकते हो बाबा अपने हाथों से खिला रहे हैं. ऐसी प्रतिमा है क्योंकि बाबा जब द्वारका में थे तब सबको अपने हाथों से बनाया खाना खिलाते थे. और ये देख सकते हो बाबा की मूर्ति. और ये साईं प्रसादालय बहुत ही बड़ा है. और देख सकते हो बाबा की मूर्ति. और एक क्रीवा पहली बार शेरडी आई है तो देख सकते हो ये भी बहुत खुश है बाबा के दर्शन करके. और अभी हम अंदर जाएंगे प्रसाद लेने के लिए, तो अंदर जाके दिखाऊंगा मैं आपको कि कितना बड़ा प्रसादालय है. ये देख सकते हो पूरा साईं प्रसादालय है. और यहाँ से हम जाएंगे अंदर. और जब आप वहाँ मंदिर से दर्शन करके निकलोगे तो वहाँ से भी पास देते हैं अब. और इधर से पास लेना हो तो आप इधर से भी ले सकते हो. और किसी को इधर कंपटीशन निकालना हो तो वो भी निकाल सकते हो, वरना लाइन में लग सकते हो. और ये देख सकते हो पूरा कितना शांत वातावरण है इधर. और अभी हम जाएंगे अंदर प्रसाद लेने के लिए. तो अभी ज़्यादा लाइन नहीं है और शाम को हम आए थे इधर, पर लाइट और के बीच में वो व्लॉग अच्छा नहीं आएगा, इसके लिए अभी शूट कर रहे हैं. तो देखेंगे अंदर जाके कि कितना बड़ा प्रसादालय है. देख सकते हो अभी हम आ गए हैं अंदर प्रसादालय की ओर. और ये पूरा जब बहुत भीड़ रहती है तो बहुत लंबी लाइन लगती है प्रसाद के लिए, तब ये होता है वो गेट खुलता है. अभी तो डायरेक्ट पब्लिक ओछी है, आज कम है, तो उसके लिए हम अभी डायरेक्ट जाएंगे. और यहाँ पे टिकट देना पड़ता है 2 जने. तो यहाँ पे टिकट लेने के बाद हम यहाँ जाएंगे भोजन करने के लिए. और देख सकते हो आप कितना बड़ा भोजनालय है. वहाँ से वहाँ जाए. जय साईं राम. यहाँ से यहाँ तक कितना बड़ा भोजनालय है आप देख सकते हो. ये भैया लोग बैठे हैं. और वहाँ से यहाँ तक है. और यहाँ लाखों भक्त एक साथ बैठ के खाना खा सकते, इतनी व्यवस्था है यहाँ पे. कई तो दोस्तों ये था मेरा शिरडी का व्लॉग. अगर व्लॉग अच्छा हो तो कमेंट में ओम साईं राम कीजिए और वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब करें ताकि आने वाले सारा व्लॉग आपको की अपडेट मिलती रहे. और आपके फैमिली में भी ये व्लॉग शेयर कीजिए. ओम साईं राम. मिलते हैं नेक्स्ट व्लॉग में.